આજે બપોરે ભુજ ખાતે ધોધમાર વરસાદનું આગમન થયું હતું। ખાસ કરીને આ વખતે દર વર્ષ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે। ત્યારે સવારથી જ ભારે બફારા બાદ આજે બપોરે ભુજ ખાતે મેઘરાજાનું આગમન થયું હતું અને વીજળીના કડાકા સાથે 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। જો કે અચાનક આવી પડેલા વરસાદને કારણે ગણેશ મહોત્સવનું આયોજન કરનાર લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। પણ બપોરના સમયમાં શરૂ થયેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ હતી। ભુજ ખાતે લાલ ટેકરી વિસ્તારમાં એક ટ્રેક્ટર ચાલકે બેફામ વાહન ચલાવતા લોકોના જીવ અભેરાઈએ ચડાવી દીધા હતા। આ પ્રકારના વર્તણૂકથી ગંભીર અકસ્માતની શક્યતા સર્જાતા રહી ગઈ હતી। જોઈએ એક અહેવાલ। ભુજ ખાતે બનેલા એક અકસ્માતના બનાવમાં ભુજના કેમ્પ વિસ્તારમાં એક ટ્રેક્ટરના ચાલકે બેફામ ટ્રેક્ટર ચલાવીને આ વિસ્તારમાં ઉભેલા છકડા સહિતના અનેક વાહનોને હડફેટે લઈને ભારે નુકસાન પહોંચાડ્યું હતું। વાહનોને હડફેટે ચલાવ્યા બાદ આ ટ્રેક્ટરના ચાલકે ટ્રેક્ટરના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેક્ટર દિવાલ સાથે ટકરાયું હતું અને તેના કારણે ટ્રેક્ટરના વ્હીલની ધરી તૂટી જવા પામી હતી। ટ્રેક્ટરને ભારે નુકસાન થયું હતું। ગઈ મોડી રાત્રે જ્યારે આ બનાવ બન્યો તે વખતે ટ્રેક્ટર જે વિસ્તારમાંથી બેફામ ઝડપે પસાર થયું ત્યાં નાના બાળકો રમી રહ્યા હતા। તેવા સમયે આ ટ્રેક્ટર બેફામ રીતે પસાર થતા ધ્રુજી ઉઠેલા વાલીઓએ પોતાના બાળકોને ઘરમાં લઈ લીધા હતા, જેના કારણે કોઈ ગમખ્વાર અકસ્માત બનાવ બનતા અટકી ગયો હતો। આ ઘટના વખતે ત્યાં ઉપસ્થિત લોકોના જણાવ્યા પ્રમાણે ટ્રેક્ટર એવી બેફામ ઝડપે જતું હતું કે તેના ટાયર ઘસડાવાના નિશાન રસ્તા પર થઈ ગયા હતા। આ અકસ્માત નજરે નિહાળનાર આ વિસ્તારના રહેવાસીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। નુકસાન થઈ ગયું, થંભલી બુટકાને કેટલું નુકસાન થયું, છોકરા સાને મળે તો ફરી રમે હતા, એટલું ધ્યાન રાખવું ખપે। આસી કો નીકળ્યા છે, આવા થયું તારે નીકળ્યા છે બહાર, નીકળ્યા છે ટ્રેક્ટર ભરાઈ તો આવ્યો તે આખી મૂજે ને છોરા વચ્ચે ઓડા ભગા મળે લાગે તો પીતે કઈ કરો લાગે તો ये छकड़े ट्रैक्टर आयो नशे में एडा छकड़े में नुकसान किए हैं, होंडा मोदरा जोरे होते हैं एडा अपने ट्रैक्टर पे शहरी में आना फूट कर थांभले में। हाँ छोकरा छोकरा पर सांझ पे एडा रमता है। आज कुदरती आज कोई न हो।